હે હજી અંદર તો બાકી છે, હજી ટાઈમ ટ્રાફિક છે. હજી તો મારો હાથ પકડી રાખ્યો છે પહેલી વાર. લાઈક કરો. લાઈટ બોલ સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જોય છે બધા સવારમાં ઉઠી ગયા છે અને જવાના છે અમે જુનાગઢ શિવરાજના મેળામાં. એટલે મેળામાં બધા ફરવા જવાના છે. તો અમારા આ બેન તૈયાર થઈ ગયા છે, ઓલા બેન તૈયાર થાય છે. તો બસ કન્ટિન્યુ બધા બન્યા રહેજો. હજી તો મારે થોડું કામ છે, બૂટ પહેરવા છે, એવું બધું કરવાનું છે. આ તો બધા તૈયાર થઈ ગયા છે. એટલે તો બસ કન્ટિન્યુ જ બન્યા રહેજો. અને પેલા જવાનું છે ભાઈની ઘરે, ત્યાંથી ભાઈ ને ભાભી ની આવે છે. એટલે તો બધા શિવરાજનો મેળો કરવા જાય છે, મેળામાં જ રખડવા જવાના છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બધા, અને તમને બધાને બહુ મજા આવશે. તો હાલો, તો કન્ટિન્યુ બન્યા રહ્યો. અમે આવ્યા છીએ જુનાગઢ રોડ ઉપર છીએ અત્યારે તો. અને અમારા બેનને બૂટ લેવાના છે. અમારા ઓલા બેનને બૂટ લેવાના છે. અને દક્ષુણ બધા જો જાય છે અને અમારા આ બેનને બૂટ લેવા છે. તો બસ તો અમે કાકો દીકરી કહીને જોઈ છીએ કે આ બધા કેવા બૂટ લે કેવા નહીં. તારે લેવા? વાહ, તો જો આવા બૂટ છે. અને અમારી આવા બેનને ક્યાં પસંદ કરે. અમે જુનાગઢ પહોંચી ગયા છીએ બધા મેળામાં. અને કેવડી ટ્રાફિક છે જો. હે હજી અંદર તો બાકી છે, હજી ટાઈમ ટ્રાફિક છે. હજી તો ખાલી આ બધા પગ મેક્યા છે, આમ બધા પગ મેક્યો છે ને તોય એટલી ટ્રાફિક નડે. હજી આગળ આગળ કેટલું ઓલું થાય. તો બસ કન્ટિન્યુ બધા બન્યા રહેજો. ઘણી જગ્યાએ ફરવા જવાનું છે, મજા આવી જવાની છે. કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે અત્યારે એ હશે અંદર. અને આપણે ભાઈ જો ઢીંગુ બને જો, ઢીંગુ રોવે નથી એટલે આમ જો મારા ટ્રાફિક કેવું છે. જો બહુ ટ્રાફિક છે, જો બહુ ટ્રાફિક છે. તડકો બહુ છે, સુંદરી જો વટલી છે. હા, કન્ટિન્યુ મેનો રહી આપણે ઘણી જગ્યાએ જવાનું. હાલો તો અંદર જાય આપણે. આ ચારે વસ્તુ બજાર અથવા દુકાનથી ખરીદશો તો તમને 250 રૂપિયામાં મળશે. જો અમે સમાજ અત્યારે આવી ગયા છે, અમારા સમાજે. અને અત્યારે પ્રસાદીમાં બેસી ગયા છે. અને પ્રસાદીમાં કેટલું બધું છે. અને બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. બેનને બધા ભાઈ બાકી બક્ષો બસ પ્રસાદી લેવા બેસી ગયા છે. પ્રસાદી લઈ લઈ ફેમિલી અમે બધા જુનાગઢ અમારી વાડીએ જો સંભા બધા બેઠા હતા સમાજે. અને અમારા બધા ભેગા થઈ ગયા છે. જ્યાં છે અમારા બેન, આ અમારા ભાણકી, આ અમારો ભાણો. આને તમે જોયા જઈ છે નહીં? પછી આ છે અમારી બેન, આ છે અમારો પ્રિન્સ. આ બેન કોણ છે? તમારું નામ શું બેન? હે? હા. અને આ છે અમારી ભાણકી અંકુ. આ અમારા મોટા બેન. અને આ મારા શું થાય ભાઈ? આ મારા ભાઈ છે.
તો બધા જો પ્રસાદી લેવા બેસી ગયા છે બધા નિરાયતે પ્રસાદી લેવા દઈ પછી ક્યાંક ફરવા જાય આપણે અંદર આવી ગયા છીએ મહાદેવનું મંદિર છે અહીંયા જો અમારો ભાઈ આવી ગયા છે અને અહીંયા જો મહાદેવ અને અહીંયા હેઠે ઉતરવાનું આ હેઠે આવી ગયા છીએ આપણે મહાદેવના મંદિરે બધા જો આવી ગયા છે જુનવાડી મંદિરે કા અને આ જો તમને ધુવાણો દેખાતો હશે પણ આમાં ક્યાંય ધુવાણો થતો નથી એમ નામ થાય છે તો બેન બધા બેસી ગયા છે તો અહીં કેવું બધું છે તમે જોયું અમે માથેથી આવ્યા ત્યાં ગુફા છે અંદર આવો અમે જાય અંદર વહી આવ્યા છીએ જો જો બધા અહીંયા અંદર આવી ગયા છે અને આ બધા છે ને ભક્તિ કરે છે અગરબત્તી ને એવું કઈ છે નહીં તો અહીંયા ધુવાણો આવે અમારે ભાગવાનું છે બધાને જગ્યાએ ફરવા જવાનું છે ને આ બધાને બેસવાનું છે અહીંયા ચાલો હવે અમે જાય છીએ આવજો બાય બાય એ તમે અમારા ઘરે આવજો બાય બાય હાલો હાલો તમારે ઘરે ભાગવાનું છે ના ઘરે તો નહીં પણ હજી ફરવા જવાનું છે એક જગ્યાએ કન્ટિન્યુ બન્યા રહે ચાલો અમે આવ્યા છીએ વિલન ડેમે ને આમાં ઢીંગુ શું જવા છે ઢીંગો શું છે હા તો અહીં પાસે અહીંયા ઓય સબસ્ક્રાઇબ કરજો તમારા ગેંગ ને કહેજો હા જો માયક છે ક્યાં એમાં જો ચિંકા ચિંકા वहाँ से यहाँ से પછી वहाँ से કેટલા બધા છે ફેર તો હરી કરી દો હાલા બટકો ભરીએ નહીં આપણે માર્યો તો બસ જો આ છે વિલન ડેમ અને અંદર જાય રખડી ઘડીક વાર હાથ કેવો પકડી નાખ્યો તો ફેમિલી જો મેં ને વાંદર ને એવું ખવડાવી છે મારો હાથ પકડી રાખ્યો છે પહેલી વાર આ તો ખાતું નથી હે એ જો હાથ પકડી એક છે હમણાં હાથ પકડી રાખે તારો ખાઈ ન કરે જો એટલે અંદર ભાઈ ભાઈ હા યાર એ તારી બાજુ છે જો જો ખાઈ જો અહીંયા ખાઈ અમે વિલન ડેમે આવ્યા વાથી અને આવ્યા ફોટા પાડવાના હતા ફોટા પડ્યા નથી હજી તો હજી પાડવાના છે અને અમારા દક્ષભાઈ ને શું પહેરા રેડ બુલ હા તો આપણે હે ને આપણે કોઈ દી સાઈક નથી આ રેડ બુલ પીવે છે પીવે નહીં હિરણભાઈ
આ રેડ બુલ પીવે. અમારે લીંબુ વાળી જો બનાવવા કહી દીધું છે. આ બધા લીંબુ વાળી વાળા કા આ બેન ને સનાસર ખાવું સનાસર ખાવું હા તો હાલો હમણાં થઈ જાય. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હજી ફોટા પાડવા છે ઓલી બાજુ. અમે વિલન ડીમેથી નીકળવાના છીએ ઉપરકોટ. શું બહુ કેવું? મજા આવી ગઈ. હા બહુ મજા આવી ગઈ. ફોટા કેટલા પાડ લીધા ને ઘણી રીત મજા આવી ગઈ. અને હવે જવાનું છે ઉપરકોટમાં. તો કન્ટિન્યુ બન્યા રહ્યો. ઉપરકોટ જાય. અમે ઉપરકોટમાં આવી ગયા છીએ અને ઉપરકોટમાં આપણે હે ને ટિકિટ લીધી છે. અમે કેટલા જણા છે? 5 અમે, એક બક્ષુ અને એક અમારે ટીંગુ. તો એટલા જણાની ટિકિટ અમારે 650 રૂપિયા ટિકિટ લીધી છે. અને હવે અત્યારે બધા જઈએ છીએ અને આપણે હે ને એક હાથમાં એક બેલ્ટ આપી દીધું છે. બેલ્ટ આપ્યું છે. એ બેલ્ટ આપણે પાછું દેવાનું છે. પાછું દેવીને તો અહીંયા 100 રૂપિયા આપણને મળશે. તો અત્યારે ઉપરકોટમાં જો અત્યારે હાઈલા જઈશું બધા ઉપરકોટમાં હાઈલા જઈશું. ત્યાં અધર જાય તમને બધાને હજી મળાવી. તો ફેમિલી અમે અહીંયા ઉપરકોટ માથે આવી ગયા છીએ ને બધા બેસી ગયા છે કે અને હવે આ બેને અમારે હાટું સાયકલ લીધી છે. એના હાટું આપણે લઈ આવ્યા વાંથી. અહીંયા બધી સાયકલો છે અને ત્યાંથી સાયકલ આપણે 50 રૂપિયા મળે છે. તો આમ કલાકનો એક હોય આપણે ટૂર કે કલાકમાં છે ને પાછી આપણે સાયકલ આવડી અહીંયા પુગાડી દેવાની. તો આપણે 5 ને 25 અહીંયા સાયકલ એની પુગાડવાની છે. અને બધી ટિકિટ બધું લીધું જો આવે છે રેલગાડી. આ છે રેલગાડી. આ નવી ગાડી આવી છે કે આની પહેલાં હું આવ્યો હતો ને તો અહીંયા લગભગ આ ગાડી નહોતી. તો આ રેલગાડી હમણાં નવી આવેલી છે. જો કાયદેસર રેલગાડી જેવી રેલગાડી બનાવેલી એવું બધું છે. અને અહીંયા છે બધા ચોકના ગોળા ને એવું બધું. તો એ વખતે તમને બધાને બતાવીશ. તો બેન અત્યારે સાયકલ લઈને જો ચક્કર મારવા જાય છે. એટલે એક જ સાયકલ લીધી છે અને કન્ટિન્યુ બહીને રહેવાનું છે. અમે જો અહીંયા આવ્યા છીએ ઉપરકોટને આવડો તોપ છે અને તોપનો ગોળો છે. અહીંથી લગભગ હેને લાગે છે કે હેને આ તોપના ગોળામાંથી જુનાગઢ માથે ફાયરિંગ થતું પેલા કબેન. હા એમ કે બધાય. જો અહીંયા જુનાગઢનો આખે નજારો દેખાય છે અને આનું લગભગ ફાયરિંગ થતું છે આમ જુનાગઢ માથે. ચાલો કન્ટિન્યુ બની રહ્યો. અમે બધા થોડાક ફોટો પાડી લઈએ. બધી મોટી મોટી તોપો છે. નાની તોપ છે એના કરતાં નાની તોપ છે. એ બધી હવે તોપોમાં ફોટો પાડી લઈએ આપણે. અમારે હે ને બે બહેનોને ફોટો પાડવો તો બેન જાય છે કે બહારના છે અને એની હારે ફોટો પાડવો તો હા વિદેશના છે. અમારા બે બહેનો ફોટો પાડ્યા હે આ બેન હારે. તો જો આ બેન હારે હે ને આ બેન અમારે ફોટો પાડવાની છે કા બેન. તો જો અમાર બેન એક ફોટો વન્સ મોર એક ફોટો પાડી લઈ. ફાઇનલી બેન અને ભાઈ બે છે ને સાયકલ લઈને આ બાજુ આવે છે ને આપણે એનો વિડીયો ઉતારવાનો છે. જો આઈલા આવે છે. લાઈક કરો. તો ફેમિલી તમે જોયું અમે સાયકલ હાંકતા હતા. ગરમી ચડી ગઈ. મજા આવી ગઈ સાયકલ હાંકવાની. અને ભાઈ ની ગયો હે ભાઈ સાયકલ લઈને. ઈ જાય છે ભાઈ ની આમ. તો આપણે જવાનું છે. તો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. જોઈ કે આમ કેવું છે આમ. અહીંયા ઉપરકોટ હું પહેલી વાર આવી છું. હાલો તો આપણે બેને પહેલી વાર આવી છે. હાલો આપણે જાય ભાઈ ને ભાઈ તો સાયકલ લઈ ગયો. સાયકલ મેં લીધું લઈને વયો ગયો પોતે. હાલો તો અહીંયા જાય આપણે. જો આ છે લોટાનો સિંહ. વાઘ સિંહ. આ સિંહ હે બધા ફોટા પાડી લીધા ને બધા બેસી ગયા છે. ગાડી વાળો સિંહ છે. ટૂંકમાં લોટાથી એમ લોટાનો બધા સ્પેર પાર્ટ બધા ફિટ કરેલા છે. સાયકલ દેવાની થાય હો. સાયકલ દેવાની ને ઉપરકોટમાં રખડી લીધું છે ને બેન હવે સાયકલોની સકર મારે છે. અને જાજુ તો અમે રખડવા નથી ગયા કે જાજુ હે ને પછી ટાઈમ નહોતો એટલે બસ નીકળી જવાનું છે હવે. તો બસ બેન અમારે ઉપરકોટમાં હવે સાયકલ લઈને સકર મારી સાયકલ દઈ અને રિટર્ન પાસે જેટલા પૈસા આપણે લેવાના છે ત્યાં પૈસા લઈ લઈ. ઉપરકોટ છે એમાં બધા નીચે ઉતરી છે અને આ બેલ્ટ દેવાનું છે. આ બેલ્ટ દેથી પછી આપણે 100 રૂપિયા રિટર્ન મળશે. ચાલો આ બેલ્ટ દેવાનું છે દઈ અને પછી નીકળી. 1 hour later. તો આપણે ઘરે પહોંચી ગયા છે. જુનાગઢ થી વયા આવ્યા છે અને ઠકાઈ ગયું છે હાવ. અને ભાઈ ની બધા બેઠા છે અંદર. બધા ભાઈ ને બેન તો એવા છે ને કે આપણે ગમે અહીંયા ગયા હોય ને
આવી બગ ચાલુ જ થઈ જાય. જો બધા જો ઘરમાં બેસી ગયા છે. જો બધા વાતો ફાકા મેળવા માંડ્યા. એવી વાતો કરી છે જૂનાગઢ ગયા તો તે વાતો જો આપણે કરે આવી મજા આવી આવી છે એટલે અમે અને સાંભળી મમ્મીને એને કહું છું કે આ બે બેનું છે ને ઓલી ભૂરી વારે ફોટા પાડ્યા બારી વારે ફોટા પાડીને આવી ઈ તો પાડવા પાડવા પડે ને કા પપ્પા? બાકી ફોટા પાડવાની અને અત્યારે ભાઈ જવાના છે કન્નાડા પાવભાજી લેવા. પાવભાજી લેવા કનોડા જવાના છે. કોઈને હે ને રાંધવાની કોઈ તેવર છે નહીં. બધા કઈ ગયું હાવ. હા એટલે ઓનલાઈન ને હું રાંધી નાખું લેવા જવાનું તમારે કઈ નથી કરવું. મમ્મી પગ દુખે કઈ નથી. હે? ના ના એવું હવે તો ભાઈ ની હે ને કન્નાડા જઈ આવે અને આપણે નાઈ ને એવું કરી લઈ. ઠાકાઈ ગયું છે હાવ તો ભાઈ ને હાલો કન્નાડા પાવભાજી લઈ આવે. તો ફેમિલી જો જમવા બેસી ગયા છીએ બધા અને અમે લઈ આવ્યા પાઉંભાજી ને બ્રેડ ને એવું બધું લઈને લઈ આવ્યા છીએ અને બધા જમવા બેસી ગયા છીએ અમે કે મારે જવાનું છે અત્યારે ફેરામાં આટલું. તો બસ જો અત્યારે બધું પાઉંભાજી ને એ બધું લઈ આવ્યા અને અંદર મારા ભાભીની પાઉં તરે છે. તો બસ જો અત્યારે જમવા બધા બેસી ગયા છીએ પાઉંભાજી ખાઈ લઈ. તો ફેમિલી જો હાંજ પડી ગઈ છે અને હું ગયો તો ફેરામાં ને ઘરે આવ્યો ને ત્યાં બધા સુઈ ગયા હતા અને આજે આખો દી બધા ઠાઈકા હતા અને મારા મમ્મી એક જાગે છે. બાકી બધા છે ને સુઈ ગયા છે. તો બસ આ અમે શિવરાતના મેળામાં ગયા હતા, ઉપરકોટ ગયા હતા, જૂનાગઢમાં ઘણી જગ્યાએ ફર્યા અને બસ તો આશા કરશી કે આ વિડીયો તમને બધાને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા આપણે એક નવા બ્લોગ સાથે. આવતી બધાને જય માતાજી, બાય બાય.